કૃષ્ણાબેન ને બીજું બધું શોપિંગ કરતા આવડે. આજે તાર ડેડીને તે શું કીધું? તમે રહેવા દો. હા તમે રહેવા દો, હું આજે શાકભાજી લઈ આવીશ. વાહ, એટલે આજે હું ગ્રોસરી શોપિંગ કરવા ગઈ હતી તો જો કાકડી, મરચા, લસણ, ટમેટા, લેટીસ, પછી બીટ, ગાજર, બટેટા, પાર્સલી. આપણે આપણું શોપિંગ કરતા આવડતું. હા. આવું આ કરવું ને એ અઘરું છે ને. કોઈ દી શાકભાજી લેવા જ નથી. એ જ આજ સુધી આ ડેડી જ લેતા હોય વધારે પડતા, એટલે એવું. પછી હું ચણા લઈ આવી છું કાળા. વારે વાહ. પછી આ ચીકપીસ, છોલે કાબુલી ચણા, ઓહો. અને પછી રેડ કિડની બીન્સ એટલે રાજમા. રાજમા. અને પછી બે વસ્તુ લઈ. મને ખબર કઈ નવા વગર તો તું આવે જ નહીં. ટેન્ડર કોકોનટ, વાહ. નાળિયેર. જો લીલા નાળિયેર અહીં આવી રીતે મળે યા હતા મસ્ત પેકિંગમાં. મને મસ્ત આમ ઈચ્છા થઈ ગઈ એટલે પછી હું લઈ. કેટલાનું એક આવ્યું? આ 2 દિરામનું બોલ, 2 દિરામ. ઓફરમાં હતું એટલે પછી અમારે મેં- 1 દિરામ એટલે 25 રૂપિયા થાય હા ઇન્ડિયાના. 23 હે ને? થી 25 હા, થયા તો રાખે. 50 રૂપિયાનું એક. યા. આપ તમે બધા કહેજો કે ઇન્ડિયામાં સસ્તું મળે કે અહીં? ઇન્ડિયામાં આ ફેરે હું ગઈ હતી, આપણે ક્યાં ગયા હતા, નાગેશ્વર જ્યોતિર્લિંગ. તો ત્યાં લીધું તું મેં પીતી હતી તો એ કંઈક 70 કે 80 રૂપિયાનું આવ્યું હતું. તો અહીં સસ્તું કે? હા એટલે આ 50 માં થઈ ગયું તો વાહ વાહ વાહ. અને પાછું So મસ્ત green. છોલેલું એમ. Yes. તો આવું કંઈક છે. કૃષ્ણાબેને આ કરી નાખ્યું ને તો મેં શું કર્યું તમે જો કોબી ટમેટાનું શાક લાજો. ઓહ ગજબ. એટલે એક ટમેટા વાળું હોય અને એક ટમેટા વગરનું, એટલે 2 ટાઈપના જ. આમાં બાપુજી હાટું કહી દઉં, ટમેટા વગરનું. છાશ બનાવી લીધી, રોટલી ચાલુ છે, અને જમવાનું ટાણું થાય ને એટલે જમી લેવાનું છે. ચાલો. અને 8 વર્ષ પહેલાની મારી પાસે આ કુર્તી છે. ભારે કર્યો પણ ના, મને ઈ ગમતી એકદમ, ને ક્યાંયથી ફાઈટી ટુઈટી નથી, પણ થાતી નહીં. આપણે હેલ્ધી થઈ ગયા હા હતા. વચ્ચે બહુ જાડા થઈ ગયા હતા તો ચડતી જ નથી. તો આજે મેં ટ્રાય કરી. મને એમ થયું, મેં કીધું એકવાર ચેક તો કરવા દે હવે આવે કે નહીં. તો મને પરફેક્ટ થઈ. અરે વાહ, કોંગ્રેસ. એની ખુશી માટે તો પાર્ટી કરવી પડે. હા, એના એની- માટે આપણે વીકેન્ડની વાટ જોવી પડે. યસ, અને આજે ડબલ ખાશું.